ભરૂચમાં ગ્યાસુદ્દીન શેખે એઆઈએમઆઈએમ ને ભાજપની બી ટીમ ગણાવતા કોંગ્રેસના મેન્ડેટથી નારાજ કુતુબુદ્દીન પટેલે કહ્યું, ગ્યાસુદ્દીન શેખ કઈ ટીમના છે તે કહે, જુઓ અહેવાલમાં। ભરૂચ જિલ્લાના નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં ફુરજા 4 રસ્તા નજીક કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ હતી, જેમાં અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઉપસ્થિત રહી તેઓએ ભાજપ ઉપર પ્રહારો કરવા સાથે કોંગ્રેસમાં પણ ભરૂચ જિલ્લામાં થોડો ઘણો વિખવાદ છે તેને દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહ્યું હતું અને આદિવાસી અનુસૂચિતના મતદારો અને ખાસ કરીને મુસ્લિમ મતદારોને મતદાન કરવા અપીલ કરવા સાથે મુસ્લિમો ઉપર અત્યાચારોની હવે હદ વટી હોવાના આક્ષેપો જાહેર મંચ ઉપરથી કરી ભરૂચની ધરતી રાજ્ય કક્ષાના સાંસદ અને કોંગ્રેસના સલાહકાર મરહૂમ અહમદ પટેલને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે અહમદ પટેલના નિધન બાદ ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં ભયંકર વિખવાદને કારણે કોંગ્રેસ નબળી પડી રહી હોય અને કોંગ્રેસમાં વોર્ડ નંબર 2 માં 2 ઉમેદવારોના મેન્ડેટ મુદ્દે કહ્યું હતું કે કોંગ્રેસમાં વિખવાદ છે તેના કારણે કોંગ્રેસથી નારાજ થઈ એઆઈએમઆઈએમમાં ગયા છે, પરંતુ તેઓ બંને કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં આવશે અને ચૂંટણીની મતગણતરી બાદ તેઓ પુનઃ કોંગ્રેસમાં જોડાશે તેમ કહી કોંગ્રેસના મજબૂત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હોવાનું ગ્યાસુદ્દીન શેખે કહ્યું હતું। મેન્ડેટો જે વેચાઈ ગયા છે, બે મેન્ડેટોને લઈને જે ઉમેદવારો નારાજ છે એમાં બેસી ગયા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન કરશે, શું કહેશો? કોંગ્રેસ આની અંદર આપણે કહું કે કોઈ નુકસાન થવાની ભીતિ નથી। કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો જોડાયેલા છે એ કોંગ્રેસને જ મત આપવાના છે। એમઆઈએમ નો તો હવે પ્રશ્ન જ નથી। અમદાવાદમાં સભા થઈ 300 લોકો ભેગા થયા હતા। એમઆઈએમ ને બધા ઓળખી ગયા છે। જે પશ્ચિમ બંગાળની અંદર એમ જે કૃત્ય કર્યું છે હુમાયુ કબીરની સાથે, એટલે ત્યાં એમની આખી બાજી ખુલી ગઈ છે કે 1000 કરોડ અંદર મુસ્લિમ સમાજના મતોને તિતર-બિતર કરવાનું કામ કર્યું છે। અને હું માનું છું કે ઓવેસી જેવા લોકોની રાજનીતિ આ હિન્દુસ્તાનની અંદર ના ચાલી શકે। આ દેશમાં એ શાસન કરી શકે જે તમામ ધર્મ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલે અને એ માત્ર કોંગ્રેસ પક્ષ છે કે જે તમામ ધર્મ જાતિનું જે છે કે પ્રતિનિધિત્વ કરે છે। નુકસાન પણ થયું છે ઘણી વખત અમને આના લીધે, પરંતુ અમારી નીતિ અમે છોડી નથી। રાહુલજી 4000 કિલોમીટર યાત્રા આરએસએસ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિરુદ્ધ, નફરતની રાજનીતિ વિરુદ્ધ, સંવિધાનની રક્ષણ માટે નફરત છોડો ભારત જોડો આંદોલનના મારફતે કરી છે અને અમને વિશ્વાસ છે થોડું ઘણું આવે જાય, પરંતુ જે લોકો પક્ષ છોડીને ગયા છે એ હું માનું છું કે 28મીના પરિણામ આવશે ત્યારે પસ્તાવાના છે, કેમ કે લોક જુવાળે સમજી નથી શક્યા, લોકોની ભાવના સમજી નથી શક્યા, પરંતુ પરિણામો બતાવશે કે બહુ સારા પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવેલી જે છે સંભાવનાઓ છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતા આ વખતે અમને સાથ અને સમર્થન આપશે। તો એઆઈએમઆઈએમ ભાજપની બી ટીમ હોવાનું ગ્યાસુદ્દીન શેખે નિવેદન આપતા મેન્ડેટથી નારાજ દુઃખી કોંગ્રેસી કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે કહ્યું હતું કે ગ્યાસુદ્દીન શેખે પોતાના જ દરિયાપુરાના વિધાનસભાના મત વિસ્તારમાં કોંગ્રેસને મત ન આપવા માટેના બેનરો લગાવ્યા હતા। તો પ્રથમ તો ગ્યાસુદ્દીન શેખ કઈ ટીમના છે તે અંગે ખુલાસો કરે અને પછી એઆઈએમઆઈ ઉપર આક્ષેપ કરે તેમ કહી કોંગ્રેસની મતબેંકને એઆઈએમઆઈએમ નુકસાન કરી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને કુતુબુદ્દીન ઉર્ફે કરણ પટેલે ગ્યાસુદ્દીન ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા છે। કરણભાઈ, તમારા મેન્ડેટનું જે વિવાદ હતું ત્યાર પછી તમે એમઆઈએમમાં જોડાયા। કોંગ્રેસના પ્રદેશના જે ગ્યાસુદ્દીન છે તેના જે સભામાં એવો આક્ષેપ કર્યો છે કે એઆઈએમઆઈએમ એ ભાજપની બી ટીમ છે, શું કહેશો? દિનેશભાઈ, મને યાદ છે ત્યાં સુધી મને કોંગ્રેસમાં 30 વર્ષ મેં રહેલો છું। મને એમઆઈએમમાં જો 5 દિવસ થયેલા છે, પણ ગ્યાસુદ્દીન શેખના ઘણા બધા ભાષણો મેં સાંભળેલા છે, પણ કાલે જ મારી પાસે એમના જ એરિયાનું દરિયાપુરનું એક પોસ્ટર મેં જોયું છે। ત્યાં એવું કીધું કે કોંગ્રેસના કોઈ પણ નેતાએ આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં। તો પહેલા બી ટીમ તરીકે તમારે અમદાવાદમાં કામ કરવાનું છે। તમે કઈ ટીમમાં છે તે નક્કી કરો। તમે એ જ લોકો છે જે અમે જ્યારે હું કોંગ્રેસમાં હતો અને મારું 150 માણસનું ડેલિગેશન લઈને હું પીસીસી પર પહોંચ્યો, આજ ગ્યાસુદ્દીન શેખને ઓછામાં ઓછા 100 કોલ કરેલા, અમિત ચાવડાને અમે ઓછામાં ઓછો 500 કોલ કરેલા। કોઈ પણ વ્યક્તિએ ત્યાં અમને રિસ્પોન્સ આપ્યો પણ નથી ને જવાબ પણ નથી આપ્યો। કેમ કે અહીંયાથી જ એ ટાઈપનું પ્રેશર હતું ને મને તો એવું લાગે છે કે એ જ પ્રેશર બીજેપીનું હતું। હવે બીજેપીની ટીમ એ છે કે અમે છે નક્કી કરો। કેમ કે મારા લોકલ વિસ્તારની અંદર મેં જોયું કે લગભગ આ મેન્ડેટ બચાવવામાં પણ બીજેપીનો સપોર્ટ હતો એવું મને સ્પષ્ટપણે દેખાય છે।